નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો સુજલામ સુફલામ યોજના હેઠળ પાતરવેણીમાં માટી ખોદકામનો વિરોધ, ગ્રામજનોએ તપાસની માંગ ઉઠાવી. વડોદરા નજીકના પાતરવેણી ગામ ખાતે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચાલી રહેલા માટી ખોદકામના કામનો ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ગામ લોકોના જણાવ્યા મુજબ ખોદકામથી પર્યાવરણ અને ખેતીને નુકસાન થવાની ભીતિ છે. આ મુદ્દે ગ્રામજનોએ સંબંધિત અધિકારીઓને લેખિત અરજી આપી હોવા છતાં હજુ સુધી કોઈ તપાસ હાથ ધરાઈ નથી, જેના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર અજય પડિયાર, વડોદરા. નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું તો વડોદરા પાસે આવેલા પાતરવેણી ગામે જે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચાલી રહેલા માટી ખોદકામને લઈને જે વિવાદ જે થયો છે તેને લઈને આજે જનરપણ ન્યૂઝ ઘટના સ્થળે પહોંચ્યું છે. ગામના ઘણા યુવાનો છે, એમની સાથે આપણે સીધા વાત કરીશું. શું કહેશો, તમારે ત્યાં આટલું માટી ખોદકામ થયું છે એને લઈને ગામની અંદર જે વિવાદ ઊભો થયો છે એને લઈને શું કહેશો તમે? હવે પહેલા જે ખોદવાનું કામ ચાલુ થયું છે તેમાં બધી અરજી કરી જ વેરેલા છે, પણ કોઈ અધિકારી કોઈ જોવા આવતા નથી. તમને શું લાગે આમાં કઈ મોટા માથા હોય એવું કઈ લાગે છે તમને? બધાની મિની ભગત જ છે, સમજો ને તમે. પંચાયત છે બધાની. કેટલું માટી ખોદકામ, કેટલું લંબાઈ કેટલી છે, ચોડાઈ કેવું કઈ? 1 થી 2 કિલોમીટરની અંદર લગીને તો ખરું છે. કેટલી પહોળાઈમાં તો તમે જોવા જાવ તો લંબાઈ તો 20 થી 30 ફૂટ છે, અને પહોળાઈમાં જોવા જાવ તો 50 થી 50-60 ની આજુબાજુ છે. બીજા પણ આપણી સાથે એક યુવક છે, એમની સાથે આપણે વાત કરીશું. કેટલી ગાડી માટી કાઢી હશે તમારા અંદાજે, શું કહેશો તમે? 5-6 હજાર જેવી ગાડી કાઢી. ગામમાં ટ્રેક્ટરો નાખ્યા. ગામમાં નાખ્યા છે તો એ કઈ જગ્યા પર નાખ્યા છે? કેટલા ઘરે એમની જાતે નખાયા છે, ટ્રેક્ટરના પૈસા આપીને 250 રૂપિયા. 250 રૂપિયા તમારી પાસે લીધા છે ગામને? ગામની અંદર જે ટ્રેક્ટર દ્વારા માટી નાખવામાં આવી છે તેના ચાર્જ રૂપે 250 રૂપિયા લીધા છે. અધિકારીઓને જે રજૂઆત કરી છે પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની અહીંયા તપાસ કરવા પણ નથી આવ્યું. આપણી સાથે બીજા પણ એક યુવક છે, શું કહેશો? યોજના હતી, ખાલી કોતર સાફ કરવા માટે આપી હતી. એની જગ્યાએ આ ખોદકામ જ થઈ ગયું છે. 3,000 જેવા ડમ્પર એમાં નખાયા છે. બીજા આજુબાજુ ગામોમાં જ ડમ્પર નખાયા છે. ગામમાં નાખવાનું કહે છે તો ગામમાં નાખતા નથી. ગામમાં છેલ્લા નાખી છે એવું કીધું હતું. ગુરુકુલ કેટલા કિલોમીટર? અહીંયાથી ગુરુકુલ લગભગ 10 થી 11 કિલોમીટર થાય છે. અને જે આજુબાજુના ગામડા છે એ પણ 4-4, 5-5 કિલોમીટર દૂર છે. ગામની પંચાયતમાં કોઈને માટે એવું નાખવામાં આવ્યું નહીં. ગામમાં પણ ડમ્પરના 2200 રૂપિયા લેવામાં આવ્યા હતા. અને જે અંદર અમુકના ખેતરમાં નાખ્યા છે બધું સરપંચની માલિકીની જગ્યા પર જ નાખ્યું હતું. તલાટી જોડે વાત કરી? તલાટી જોડે વાત કરી હતી તો તલાટીએ કાગળ આપ્યું હતું, એમાં કઈ લખેલું હતું નહીં. તલાટી પાસે સરપંચ પાસે માંગતા હતા તો સરપંચ એવું કહેતા હતા કે વોર્ડ કચેરી ખુલ્લી જ છે, તમારે થાય એ કરી લેવું. વોર્ડ કચેરી ખુલ્લી જ છે, તમારે જે આ યુવાનોનું કેવું છે. ગામની અંદર યુવાનોને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થયો હોય, ક્યાંક ને ક્યાંક માટી ખોદકામ થયું હોય. આ જે માટી ખોદકામ થયું છે એનાથી ગામની અંદર ચોમાસામાં કોઈ ઇફેક્ટ થઈ શકે, તમને શું લાગે? બહુ થઈ શકે કે પૂર આવવાની શક્યતા વધી જશે. કે પૂર તો આવા જ છે પણ આ પાણી પાછું આવશે નદીમાંથી. આ જે કોતર છે, આ યુવાનોના કહેવા પ્રમાણે આ જે કોતર છે આગળ જે ઢાઢર નદી છે ત્યાં ભેગું થાય છે. તો યુવાનોને, ગામના લોકોને, જે આસપાસ રહેતા જે લોકો છે એમને એવો ડર છે કે ઢાઢર નદી જે ચોમાસાની અંદર ગાંડી તૂર બને છે એ ઢાઢર નદીનું પાણી હવે બેક એટલે કે ગામમાં આવવાની સંભાવનાઓ છે. નગરીમાં તમે અહીંયા જ્યાં રહો છો ત્યાં પાણી આવી જાય છે? ઢાઢર પાણી તારું પાણી આવી જાય છે, પણ હવે આ ખોદકામ થયું તો કેટલું આવશે? હવે પહેલા તો વધારે જ આવતું, તો હવે એનાથી કેટલું વધારે આવશે? લોકોને ડર છે ક્યાંક ને ક્યાંક કે આ જે ખોદકામ થયું છે સુજલામ સુફલામ યોજના માટે થયું છે. સુજલામ સુફલામ ગામમાં કંઈક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના માટે આ યોજના છે. પણ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ હોય છે, જે ભૂમાફિયાઓ હોય છે, તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરીને આ રીતની જે ગેરરીતિ કરવામાં આવે છે, તેના પછી જે ગામના લોકોને વેઠવાનો વારો આવે છે એને લઈને આજે જે ગામના યુવાનો છે જે પાછળ ઊભા છે તે વિરોધ એ લોકોએ ઉઠાવ્યો તો અત્યારે બંધ છે. એમને કચેરીઓમાં અરજી પણ આપેલી છે તપાસ કરવાની, પણ અત્યાર સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી. તો આ જે સુજલામ સુફલામ યોજના અંતર્ગત અહીંયા જે માટી ખોદકામ થયું છે એને લઈને અગાઉ
જો આ પાતરવેણી ગામના જે યુવાનો છે, આજુબાજુમાં રહેતા જે પરિવારો છે, એમને લઈને ઢાઢર નદીના પાણી જો એમના ઘરોમાં ઘૂસી જશે તો એમનું જવાબદાર કોણ છે? અગાઉ હવે ચોમાસું પણ નજીક છે, આગળ એક ચેકડેમ જેવું બનાવેલું હતું, એ પણ એની બાજુમાં તોડેલું હતું. અત્યારે વિરોધ બાદ એ પૂરી દેવામાં આવ્યું છે. એના પણ દ્રશ્યો અમે તમને વિડીયોમાં બતાવી દઈશું. પણ જોવાનું હવે એ છે કે અધિકારીઓ અને લાગતા વળગતા જે અધિકારીઓ છે, જવાબદાર જે અધિકારીઓ છે, આની પાછળ જે શું કાર્યવાહી થાય છે અને આ માટી ખોદકામ કરનાર જે જવાબદાર લોકો છે તેમની પર શું કાયદેસરની કાર્યવાહી થાય છે કે પછી જે દર વખતે જેવું થાય છે કે ચાલ્યું જવાનું છે અને પાછળથી જે ગામના લોકો ઊભા છે એમના પરિવારોને ચોમાસાની અંદર પાણીનો સામનો કરવો પડશે, પૂરનો સામનો કરવો પડશે. જોવાનું આવે એ છે કે આ જે ગેરકાયદેસર રીતે જે ખોદકામ થયેલું છે તેની પર શું કાર્યવાહી થાય છે. હું અજય પડિયાર, જનઅર્પણ ન્યૂઝમાં. તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનઅર્પણ ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો. ધન્યવાદ. નમસ્કાર.